કરીએ પંચમહાલ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ વર્ગ 3 દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ખનન રોકવા ગયેલા સરકારી કર્મચારીઓ પર થયેલા હુમલાના વિરોધમાં આવેદન અપાયું અને આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગ કરી। જે ઘટના સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં બની હતી। ગેરકાયદેસર ખનીજ ખનન રોકવા માટે પેટ્રોલિંગમાં ગયેલા નાયબ મામલતદાર અને તેમના સ્ટાફ પર ખનીજ માફિયાઓ અને ભૂમાફિયાઓ પૂર્વ આયોજિત કાવતરું રચી હુમલો કર્યો હતો। આ હુમલામાં કર્મચારીઓને ઈજાઓ પહોંચી હતી અને સરકારી કામમાં રૂકાવટ ઉભી થઈ હતી। આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। મહેસૂલી કર્મચારી મંડળે રાજ્યભરમાં ફરજ બજાવતા ફિલ્ડ મહેસૂલી કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી। આ ઉપરાંત કર્મચારીઓને સ્વરક્ષણ માટે હથિયાર પરવાનું આપવા જેવી અન્ય માંગણીઓ પણ કરવામાં આવી છે। 15 તારીખના રોજ થાનગઢ વિસ્તારમાં ચોટીલા પ્રાંત દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી ખનન માફિયાઓ વિરુદ્ધમાં, તો એમાં ખનન માફિયાઓના ગેરકાયદેસર તત્વો દ્વારા સરકારના કર્મચારીશ્રીઓ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ પ્રયાસ ખરેખર ગેરકાયદેસર છે અને આ જેટલા પણ આ ઘટના બની છે, આ ઘટનાના આખા ગુજરાત રાજ્યના કર્મચારીઓમાં વ્યાપક પડઘો પડ્યો છે। એટલે તમામ મંડળોની એક જ માગણી છે અને કર્મચારી મહામંડળની પણ એક માગણી છે કે આ જેટલા પણ આ ઘટનાની પાછળ જવાબદાર તત્વો છે એમની વિરુદ્ધ કાર્યવાહી થાય અને એમની સામે એફઆઈઆર નોંધાઈને કડકમાં કડક પગલાં સરકાર લે એવી અમારી રજૂઆત છે। એ બાબતે આજરોજ પંચમહાલ જિલ્લાના મહેસૂલી કર્મચારી મંડળમાંથી વતી અમે લોકોએ એડીએમ સરને આવેદનપત્ર આપીને રજૂઆત કરેલી છે। મારું નામ ભાર્ગવ પટેલ, નાયબ મામલતદાર, કલેક્ટર કચેરી, ગોધરા।